નમસ્કાર. અંગ્રેજીમાં વાક્ય બનાવવું છે, પણ શરૂઆત ક્યાંથી કરવી? તો ચાલો આજે આપણે એના સૌથી પહેલા અને સૌથી મહત્વના પગલાંથી શરૂઆત કરીએ. આપણે સમજીશું કર્તા એટલે કે સબ્જેક્ટ વિશે, જે ખરેખર કોઈપણ અંગ્રેજી વાક્યનો જીવ છે, એનો પાયો છે. આ આખી વાતને આપણે એકદમ સહેલાઈથી સમજવા માટે 6 ભાગમાં વહેંચી દીધી છે. સૌથી પહેલાં જોઈશું કે વાક્યનો પાયો શું છે, પછી મુખ્ય કર્તાઓ કોણ કોણ છે, બોલનાર અને સાંભળનાર કોણ હોય છે, પછી જેના વિશે વાત થાય એ કોણ, નામનો ઉપયોગ કઈ રીતે થાય, અને છેલ્લે એકદમ અગત્યનો નિયમ. તો ચાલો જરા પણ વાર કર્યા વગર શરૂ કરીએ. તો સૌથી પહેલા વાત કરીએ એના પાયાની, એના ફાઉન્ડેશનની, એટલે કે કર્તા. અચ્છા, ક્યારે એવો વિચાર આવ્યો છે કે આખું અંગ્રેજી વાક્ય ચલાવે છે કોણ? એનો હીરો કોણ છે? તો જવાબ છે કર્તા, એટલે કે સબ્જેક્ટ. કર્તા એટલે બીજું કંઈ નહીં, પણ વાક્યમાં જે પણ કામ કરે છે, પછી એ વ્યક્તિ હોય કે વસ્તુ, એ જ કર્તા છે. અને હા, એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે મોટા ભાગે એ વાક્યની શરૂઆતમાં જ આવે છે. એમ સમજો કે એ જ આખા વાક્યનો કેપ્ટન છે. તો સવાલ એ થાય કે કર્તા તરીકે સૌથી વધારે શું વપરાય છે? તો ચાલો હવે વાત કરીએ મુખ્ય કર્તાઓ, એટલે કે પ્રોનાઉન્સ અથવા તો સર્વનામ વિશે. જુઓ, અંગ્રેજી વાક્યોમાં છે ને, સૌથી વધુ વપરાતા કર્તા પર્સનલ પ્રોનાઉન્સ છે. હવે આ શું છે? એને આપણે ગુજરાતીમાં પુરુષવાચક સર્વનામ કહીએ છીએ, અને એને સહેલાઈથી સમજવા માટે 3 ગ્રુપમાં વહેંચી દેવામાં આવ્યા છે. તો ચાલો સૌથી પહેલા એ 2 ગ્રુપ પર ફોકસ કરીએ જે કોઈપણ વાતચીત માટે જરૂરી છે. એક જે બોલે છે અને બીજો જે સાંભળે છે. પહેલું ગ્રુપ છે ફર્સ્ટ પર્સન, એટલે કે જે બોલી રહ્યું છે. જો કોઈ એકલું પોતાના વિશે વાત કરતું હોય તો એ વાપરશે આઈ, જેનો મતલબ થાય હું, જેમ કે આઈ એમ અ સ્ટુડન્ટ. અને જો એકથી વધારે લોકો સાથે મળીને પોતાના વિશે વાત કરતા હોય તો એ કહેશે વી, એટલે કે અમે, જેમ કે વી પ્લે ક્રિકેટ. સિમ્પલ છે ને? હવે વારો આવે છે સેકન્ડ પર્સનનો, એટલે કે જે સાંભળી રહ્યું છે. અને અહીંયા અંગ્રેજીમાં એક મજાની વાત છે. આપણી પાસે ગુજરાતીમાં તું અને તમે એમ 2 શબ્દો છે, પણ અંગ્રેજીમાં ફક્ત એક જ શબ્દ છે, યુ. પછી ભલે સામે એક વ્યક્તિ હોય કે આખી ભીડ, બસ યુ જ કહેવાનું. ચાલો એક ઉદાહરણ જોઈએ. યુ આર માય ફ્રેન્ડ. હવે આ વાક્યનો મતલબ તું મારો મિત્ર છે પણ થઈ શકે, અને તમે મારા મિત્ર છો પણ થઈ શકે. એ તો વાતચીત પરથી જ ખબર પડે. અને હવે આવે છે ત્રીજું અને છેલ્લું ગ્રુપ, એટલે કે એ લોકો કે વસ્તુઓ જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. આને કહેવાય થર્ડ પર્સન. જો એમાં કોઈ એક જ વ્યક્તિ કે વસ્તુ હોય તો આપણી પાસે 3 ઓપ્શન છે. કોઈ પુરુષ હોય તો હી, જેમ કે હી ઇઝ અ ડોક્ટર. કોઈ સ્ત્રી હોય તો શી, જેમ કે શી કુક્સ ફૂડ. અને કોઈ વસ્તુ, પ્રાણી કે પક્ષી હોય તો ઇટ, જેમ કે ઇટ ઇઝ અ કેટ. અને ધારો કે આપણે એકથી વધુ લોકો, વસ્તુઓ કે પ્રાણીઓ વિશે વાત કરતા હોઈએ તો બહુવચન માટે એક જ શબ્દ છે, દે, એટલે કે તેઓ. દાખલા તરીકે, દે આર કમિંગ. સારું, તો અત્યાર સુધી આપણે સર્વનામની વાત કરી. પણ શું કર્તા તરીકે હંમેશા સર્વનામ જ આવે? ના, એવું બિલકુલ નથી. ચાલો હવે જોઈએ કે નામનો કર્તા તરીકે કેવી રીતે ઉપયોગ થાય. કોઈપણ વ્યક્તિ, જગ્યા કે વસ્તુનું નામ, એટલે કે નાઉન, પણ કર્તા બની શકે છે. જેમ કે એક વચનમાં રાહુલ પ્લેઝ ક્રિકેટ. આ વાક્યમાં રાહુલ કર્તા છે. અને બહુવચનમાં સ્ટુડન્ટ્સ આર રીડિંગ. અહીં સ્ટુડન્ટ્સ કર્તા છે. અને હવે આપણે આ આખા વિષયના સૌથી મહત્વના ભાગ પર આવી ગયા છીએ. જે બધું શીખ્યા એને ટૂંકમાં સમજી લઈએ અને એક એવો નિયમ જાણીએ જે ક્યારે ભૂલવાનો નથી. આ ટેબલ જુઓ. આ એકદમ કામની ચીટ શીટ જેવું છે. આપણે જે પણ સર્વનામ શીખ્યા, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ પર્સન, એકવચન અને બહુવચન, બધું જ અહીં એક જ જગ્યાએ છે. આના પર એક નજર નાખશો ને એટલે બધું પાકું યાદ રહી જશે. તો આટલી બધી વાતનો સાર શું? આ રહ્યો એ સુવર્ણ નિયમ, ધ ગોલ્ડન રૂલ. અંગ્રેજીમાં કર્તાના આધારે જ ક્રિયાપદ બદલાય છે. બસ આટલું જ યાદ રાખવાનું છે. આ જ સાચા વાક્યો બનાવવાની ચાવી છે. જેમ કે હી હોય તો એની સાથે ઇઝ જ આવે, પણ જો કર્તા બદલાઈને ધે થઈ જાય તો ક્રિયાપદ પણ બદલાઈને આર થઈ જાય છે. જોયું? તો હવે જ્યારે અંગ્રેજી વાક્યનો પાયો આટલો સ્પષ્ટ થઈ ગયો છે, ત્યારે હવે એક જ સવાલ છે. આ બધું શીખ્યા પછી આપ સૌ જે પહેલું વાક્ય બનાવશો એ કયું હશે?